માછલી પરી બની ગઈ. એક માછલી એ પરી બની ગઈ. અરે વાહ! ચાલો આપણે એક વાર્તા કરીએ. એક બહુ સરસ નગર હતું. એમાં એક પ્રિન્સ અને એમના ફાધર એટલે કે કિંગ રહેતા હતા, એટલે કે રાજા. અને એ બંને બહુ દયાળુ હતા. એમના નગરના લોકો માટે એ હંમેશા કંઈક દાન પુણ્ય કરતા રહેતા. કુંવર બહુ ગુણકારી હતો, બહુ પરોપકારી હતો. અને આવી જ રીતે એક દિવસ એ પરોપકાર કરવા માટે એના ઘર પાસે આવેલા એક તળાવ પાસે બેઠો હતો અને ત્યાં એ માછલીઓને ખાવાનું આપી રહ્યો હતો. જ્યારે આપી રહ્યો હતો ત્યારે ત્યાં અચાનક એક ગોલ્ડન ફિશ એટલે કે સોનેરી માછલી આવી ગઈ અને એને આવીને એકદમ પૂછ્યું, હે પ્રિન્સ, તમે એકદમ કોઈ વિચારોમાં છો? અને પ્રિન્સ તો બિચારો ડરી ગયો કે માછલી કોઈ દિવસ બોલે? આટલી સુંદર, આટલી સોનેરી માછલી બોલી રહી છે. પહેલાં તો એને માન્યામાં ના આવ્યું, પછી થોડું ભાનમાં આવ્યો એટલે એને થયું કે હા, હું થોડા વિચારોમાં ખોવાઈ ગયો છું. એટલે માછલીએ પૂછ્યું, શું વિચાર કરો છો? એટલે એણે કીધું કે જો ને, ઈશ્વર કેટલો દયાળુ છે, કેવી અજબ ગજબની દુનિયા રચી છે. શું નથી બનાવ્યું એણે આ પૃથ્વી ઉપર આપણને જીવવા માટે? કેટલા સરસ વૃક્ષો છે, પશુ પંખી છે, આ સુંદર બટરફ્લાઈઝ છે, અને તમારા તળાવમાં જુઓ ને કેટલી રંગબેરંગી માછલીઓ છે. કેટલું બધું સુંદર બનાવ્યું છે એણે આપણી આજુબાજુ. અને જે પેલી સોનેરી માછલી હતી એ તો બહુ ખુશ થઈ ગઈ, પણ સાથે એને પૂછ્યું પણ ખરું કે હા કુંવર, એટલે કે હા પ્રિન્સ, બધું આપ્યું છે, પણ મનુષ્યને તો પણ શાંતિ નહીં મળતી હોય, હે ને? કાયમ આમથી ત્યાં ભાગ્યા જ કરે છે, કંઈક ને કંઈક શોધ્યા જ કરે છે. આ બંનેની વાતો ચાલતી હતી એમાં માછલીએ અચાનક કુંવરને પૂછ્યું, તમને આકાશમાં ફરવું છે? એટલે પહેલાં તો પ્રિન્સ બહુ શોક થઈ ગયો કે આકાશમાં ફરવાની વાત કરે છે આ પાણીમાં રહેનારી માછલી. છતાં પણ એને જવાબ આપ્યો કે હા હા, કેમ નહીં? આકાશમાં સફર કરવી કોને ન ગમે? આપણને બી તો મન થાય છે ને કે આપણે બધા પ્લેનમાં જઈએ ને કંઈક જોઈએ, હેલિકોપ્ટર્સમાં જઈએ. તો એવી રીતે એને પણ મન હતું. એટલે એણે કીધું કે હા, મને ગમે. તો પેલી માછલી બોલી કે એક કામ કરો, મારી નજીક આવો અને મારી ઉપર ફૂંક મારો. કે એનાથી શું થશે? તો કે તમે મારો તો ખરા. એટલે પ્રિન્સ એની નજીક જઈને ફૂંક મારી અને એની સાથે જ પેલી સોનેરી માછલી એક પરી બની ગઈ. સરસ મજાની સોનેરી પાંખોવાળી પરી. અને આ જોઈને પેલાને તો બહુ નવાઈ લાગી. હવે કહે છે કે ચલો, મારી એક પાંખ ઉપર તમે બેસી જાઓ. જેવો પ્રિન્સ એની પાંખ ઉપર બેઠો એ ઉડી ગઈ એને લઈને આકાશમાં, વાદળાઓની વચ્ચેથી પોતાના એક વાદળા ઉપર લઈ ગઈ, જ્યાં એનો પોતાનો મહેલ હતો, સુંદર મજાનો બગીચો હતો. ત્યાં એણે જઈને પ્રિન્સને કહ્યું, આ મારું ઘર છે. અને ત્યાં એને થોડા ફ્રૂટ્સ ખાવા માટે આપ્યા. પ્રિન્સે ખાધા. પ્રિન્સ ખુશ થઈ ગયો કે આવી પણ એક દુનિયા હોય. અને પછી ત્યાંથી એણે પોતાનું ઘર બતાવ્યું કે બસ હવે હું થાક્યો, હા, હવે મને મારા ઘરે મૂકી જાઓ. તો કે સારું, ચલો જઈએ. અને એ લોકો પાછા પૃથ્વી પર આવી ગયા. તો પાછા આવીને એને કીધું કે હવે મારે પાછું માછલી બનવું પડશે ને? તો કે હા, હવે એના માટે શું કરું? તો પ્રિન્સે એને પાછી એક ફૂંક મારી અને પાછી માછલી બની ગઈ. પછી ફાઇનલી પ્રિન્સ પોતાના ઘરે બેઠો હતો મહેલમાં, અને ત્યાં એને વિચાર આવ્યો કે ખરેખર દુનિયા કેટલી સરસ છે. આપણે જેટલું વિચારીએ છીએ એના કરતાં દુનિયા સુંદર છે. આપણે સારા તો આપણી સાથે પણ સારું જ થાય. એટલે ભલા કામ કરતા રહેવા જોઈએ. રાઈટ ફ્રેન્ડ્સ? મને તો આ વાર્તા બહુ ગમી. તમને કેવી ગમી મને કહેજો કોમેન્ટ્સમાં. આપણે મળીએ નવી વાર્તામાં. થેન્ક યુ.